આગળ વાત પોરબંદરની કે જ્યાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન પર કરેલા દબાણો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાવી છે। રસ્તો પહોળો કરવા માટે નડતરરૂપ બાંધકામો તોડી પાડવામાં આવ્યા। બાંધકામો દૂર કરવા માટે મનપાએ પહેલા નોટિસ ફટકારી। મદ્રેસા ગર્લ્સ સ્કૂલ પાસેનો રસ્તો પહોળો કરવામાં આવશે। ત્યારે પોરબંદરના મેમણવાડા પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। રસ્તો પહોળો કરવા માટે સરકારી જમીન પર જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને ધ્વસ્ત કરાયા છે। સરકારી જમીન પર કરેલા દબાણો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાવી છે। રસ્તો પહોળો કરવા માટે નડતરરૂપ બાંધકામો તોડી પાડવામાં આવ્યા। બાંધકામો દૂર કરવા માટે મનપાએ પહેલા નોટિસ ફટકારી। મદ્રેસા ગર્લ્સ સ્કૂલ પાસેનો રસ્તો પહોળો કરવામાં આવશે। ત્યારે પોરબંદરના મેમણવાડા પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। રસ્તો પહોળો કરવા માટે સરકારી જમીન પર જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને ધ્વસ્ત કરાયા છે।